તો વરસાદી માહોલ આ રીતનો જામ્યો છે અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, આ તમામ જગ્યા પર ક્યાંક કોક જગ્યા પર છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે। ત્યારે ઓવરઓલ વિગતો આપીએ કે આવનારા હજી 2 દિવસમાં શું થવાનું છે। તો જુઓ, આપણે 23 તારીખની વાત કરી રહ્યા છીએ, આવતીકાલનો પણ ફોરકાસ્ટ આપણે બતાવી રહ્યા છે। વરસાદની આગાહી કયા જિલ્લામાં છે, તો અમદાવાદમાં આવતીકાલે થઈ શકે છે વરસાદ, 23મી જૂને અમદાવાદમાં થઈ શકે છે। ત્યારબાદ મધ્યમાં ખેડા છે, પંચમહાલ છે, આ તરફ દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરનો પણ સમાવેશ છે। તો મધ્ય ગુજરાતના આ તમામ જિલ્લાઓ છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 23મી જૂને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લાનો પણ અહીંયા ઉમેરો થયો છે। આ તરફ વલસાડ, રાજકોટ, સૌરાષ્ટ્રમાં રાજકોટ છે, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં 23મી જૂને વરસાદની શક્યતા છે। ત્યારબાદ 24 જૂનની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ થઈ શકે છે વરસાદ। તો આ 23 તારીખ અને 24 તારીખ આમ 2 દિવસ માટેનો ફોરકાસ્ટ છે અને કયા જિલ્લામાં થવાનું છે વરસાદ તેની ઓવરઓલ વાત કરીએ।